જય માતાજી મિત્રો, હું છું એસએમ ઠાકોર અને અમારે અને ગબ્બરભાઈ ઠાકોરને જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરોધનું સમાધાન માટે અમે આવ્યા છીએ ગબ્બરભાઈના ઘરે. એમની માતાની હું માફી માંગવા આવ્યો છું, કારણ કે મિત્રો તમે જાણો છો એસએમ ઠાકોર જે સુબાબેનના વિડીયો પર રોસ્ટ વિડીયો બનાવ્યો હતો, તેના કારણે ગબ્બર ઠાકોરનું દિલ દુભાયું હતું અને તેના કારણે તેને ગબ્બર ઠાકોર વિરુદ્ધ પણ ઘણા ખરાબ વિડીયો બનાવ્યા હતા. ત્યારે ગબ્બર ઠાકોરની માતા તેને તે પોકી ગઈ છે અને ત્યારે તે ભાઈને ઘણો પસ્તાવો થયો છે અને તે ગબ્બરભાઈના ઘરે માફી માંગવા માટે આવ્યો છે. તે વિડીયોમાં તમે જોઈ શકો છો. વિડીયો અંત સુધી જોજો, તમને બધું જાણવા મળી જશે. જે મેં વિડીયો બનાવ્યો એમાં એમના વિશે મેં ખરાબ શબ્દ બોલ્યા અને ઠાકોર સમાજમાં મારા કારણે ઘણા બધા ઝઘડા થયા છે. એટલે એ વાતનું સમાધાનને લઈ અને અમે આવ્યા છીએ એમના ઘરે. તો ગબ્બરભાઈ મને અમુક સવાલો પૂછશે, એના હું જવાબ આપી છું. તો બોલો ગબ્બરભાઈ. જે કે હે એ અખત માની સોગંદ કે હાસુ કે હે. હું જે કહીશ અખત માની સોગંદ સાચું કહીશ. એ પણ મેં અપશબ્દો બોલ્યો છું. અમારી કોઈ ભૂલ ખરી? ના, તમારી કશું ભૂલ નથી અને તમને સમય ના મળ્યો એટલે તમે મને ના મળ્યા, પણ હું થોડાક બીજી વાતમાં આવી ગયો. આવીશ ખરું ને? હા, દુઃખ ખરું. ખૂબ તકલીફ પડી છે એમ ને? હા, 10 દાડા બતાવવાનું સમાધાન માટેનું કરો જે કરતા હોય. સમાધાન નું માતા જે કે એનું નિવેદ કરવાનું તારે અને તે દડ થાય દડ કરવાનું, બરાબર? અને જિંદગીમાં માતાની સોગંદ ખાઈને કે તારા જે કરતો હોય તું કરે જાજે, પણ અમારા વિશે કોઈ ખરાબ નહીં કરે. તો જે મેં ગબ્બરભાઈ ઉપર વિડીયો બનાવ્યો હતો અને ગબ્બરભાઈને ઘણા બધા શબ્દો બોલ્યા હતા એ હું કદી નહીં બોલું અને બીજી વખત સમાજની અંદર ઝઘડા થાય એવું કામ નહીં થાય.